પ્રશ્ન 1. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? જવાબ: ગૌતમ બુદ્ધ. પ્રશ્ન 2. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? જવાબ: સિદ્ધાર્થ. પ્રશ્ન 3. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: લુંબિની, કપિલવસ્તુ. પ્રશ્ન 4. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? જવાબ: શુદ્ધોધન, શાક્ય ગણરાજ્યના રાજા. પ્રશ્ન 5. ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? જવાબ: માયાદેવી. પ્રશ્ન 6. સિદ્ધાર્થનો ઉછેર કોણે કર્યો હતો? જવાબ: તેમની પાલક માતા ગૌતમી પ્રજાપતિએ. પ્રશ્ન 7. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? જવાબ: યશોધરા. પ્રશ્ન 8. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? જવાબ: રાહુલ. પ્રશ્ન 9. ગૌતમ બુદ્ધના ઘોડા અને સારથીનું નામ શું હતું? જવાબ: ઘોડો, કંથક, સારથી, છન્ના. પ્રશ્ન 10. બુદ્ધના જન્મ સમયે કયા ઋષિએ ભવિષ્યવાણી કરી હતી? જવાબ: અસિત મુનિએ. પ્રશ્ન 11. બુદ્ધના જન્મનું પ્રતીક કયું છે? જવાબ: કમળ અને બળદ. પ્રશ્ન 12. બુદ્ધે કયા 4 દ્રશ્યો જોઈને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો? જવાબ: 1. વૃદ્ધ માણસ, 2. રોગી માણસ, 3. શબ, 4. પ્રસન્ન સંન્યાસી. પ્રશ્ન 13. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? જવાબ: 29 વર્ષની ઉંમરે. પ્રશ્ન 14. બૌદ્ધ ધર્મમાં ગૃહત્યાગની ઘટનાને શું કહેવામાં આવે છે અને તેનું પ્રતીક શું છે? જવાબ: મહાભિનિષ્ક્રમણ, પ્રતીક ઘોડો. પ્રશ્ન 15. ગૌતમ બુદ્ધના પ્રથમ ગુરુ કોણ હતા? જવાબ: આલાર કલામ. પ્રશ્ન 16. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી તપસ્યા કરી હતી? જવાબ: 6 વર્ષ. પ્રશ્ન 17. ગૌતમ બુદ્ધને કઈ જગ્યાએ અને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? જવાબ: બોધિગયામાં, નિરંજના નદી, ફલ્ગુ નદીના કિનારે. પ્રશ્ન 18. બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? જવાબ: અશ્વત્થ, પીપળાના વૃક્ષ નીચે. પ્રશ્ન 19. બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તે રાત્રિ કઈ હતી અને ત્યારે ઉંમર કેટલી હતી? જવાબ: વૈશાખી પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, 35 વર્ષ. પ્રશ્ન 20. જ્ઞાન પ્રાપ્તિ પહેલા કઈ કન્યાએ બુદ્ધને ખીર ખવડાવી હતી? જવાબ: સુજાતા. પ્રશ્ન 21. જ્ઞાન પ્રાપ્તિ પછી સિદ્ધાર્થ કયા નામે ઓળખાયા? જવાબ: બુદ્ધ. પ્રશ્ન 22. બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? જવાબ: સારનાથમાં. પ્રશ્ન 23. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? જવાબ: ધર્મચક્ર પ્રવર્તન. પ્રશ્ન 24. બુદ્ધે સૌથી વધુ ઉપદેશ ક્યાં આપ્યા હતા? જવાબ: શ્રાવસ્તીમાં. પ્રશ્ન 25. બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા હતા? જવાબ: પાલી ભાષામાં. પ્રશ્ન 26. બૌદ્ધ ધર્મના 4 આર્ય સત્ય કયા છે? જવાબ: 1. દુઃખ, 2. દુઃખનું કારણ, 3. દુઃખનો નિરોધ, 4. દુઃખ નિરોધનો માર્ગ. પ્રશ્ન 27. બુદ્ધના મતે દુઃખનું મૂળ કારણ શું છે? જવાબ: તૃષ્ણા. પ્રશ્ન 28. અષ્ટાંગિક માર્ગનો ઉદ્દેશ્ય શું છે? જવાબ: મનુષ્યની તૃષ્ણાનો અંત લાવીને નિર્વાણ પ્રાપ્ત કરવાનો. પ્રશ્ન 29. ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્યનું નામ શું હતું? જવાબ: આનંદ. પ્રશ્ન 30. બૌદ્ધ ધર્મના મુખ્ય 3 રત્નો ત્રિરત્ન કયા છે? જવાબ: બુદ્ધ, ધમ્મ અને સંઘ. પ્રશ્ન 31. બૌદ્ધ ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ કયો છે અને તેના ભાગો કયા છે? જવાબ: ત્રિપિટક, સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક. પ્રશ્ન 32. બૌદ્ધ ધર્મમાં સંઘના નિયમો કયા પુસ્તકમાં છે? જવાબ: વિનયપિટક. પ્રશ્ન 33. ધાર્મિક સિદ્ધાંતો અને બુદ્ધના સંવાદો કયા પિટકમાં છે? જવાબ: સુત્તપિટક. પ્રશ્ન 34. બૌદ્ધ ફિલસૂફી કયા પિટકમાં છે? જવાબ: અભિધમ્મપિટક. પ્રશ્ન 35. બૌદ્ધ સાહિત્યમાં નિકાય કોને કહેવામાં આવે છે? જવાબ: સુત્તપિટકના પેટા વિભાગોને. પ્રશ્ન 36. બૌદ્ધ ધર્મનો કયો ગ્રંથ જ્ઞાનનો કોશ કહેવાય છે? જવાબ: મહાવિભાષાશાસ્ત્ર. પ્રશ્ન 37. કયા બૌદ્ધ વિદ્વાને બુદ્ધચરિત નામનું મહાકાવ્ય લખ્યું હતું? જવાબ: અશ્વઘોષ. પ્રશ્ન 38. મિલિંદ પન્હો પાલી ભાષા પુસ્તક કોના વચ્ચેનો સંવાદ છે? જવાબ: ગ્રીક રાજા મિનાન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન. પ્રશ્ન 39. બૌદ્ધ ધર્મમાં ચૈત્ય કોને કહેવામાં આવે છે? જવાબ: બૌદ્ધ સાધુઓના પ્રાર્થના સ્થળ કે ઉપાસના ગૃહને. પ્રશ્ન 40. બૌદ્ધ સાધુઓના રહેવાના સ્થળને શું કહેવાય છે? જવાબ: વિહાર. પ્રશ્ન 41. બૌદ્ધ ધર્મનો કયો સંપ્રદાય મૂર્તિપૂજામાં માને છે? જવાબ: મહાયાન સંપ્રદાય. પ્રશ્ન 42. બૌદ્ધ ધર્મનો કયો સંપ્રદાય બુદ્ધને માત્ર એક મહાપુરુષ માને છે? જવાબ: હીનયાન સંપ્રદાય.
પ્રશ્ન 43 જાતક કથાઓ શું છે? જવાબ ભગવાન બુદ્ધના પૂર્વજન્મોની વાર્તાઓ. પ્રશ્ન 44 એશિયાના જ્યોતિપુંજ લાઇટ ઓફ એશિયા તરીકે કોણ ઓળખાય છે? જવાબ ગૌતમ બુદ્ધ. પ્રશ્ન 45 બૌદ્ધ સંઘમાં જોડાવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? જવાબ 15 વર્ષ. પ્રશ્ન 46 બૌદ્ધ ધર્મમાં દીક્ષા લેનાર પ્રથમ મહિલા કોણ હતા? જવાબ ગૌતમી પ્રજાપતિ. પ્રશ્ન 47 બૌદ્ધ સંઘમાં સ્ત્રીઓનો પ્રવેશ કયા શહેરમાં થયો હતો? જવાબ વૈશાલીમાં. પ્રશ્ન 48 બૌદ્ધ ધર્મમાં ઉપોસથ એટલે શું? જવાબ બૌદ્ધ સાધુઓ માટે પાપ સ્વીકારવાની અને શુદ્ધિકરણની વિધિ. પ્રશ્ન 49 બૌદ્ધ ધર્મની પ્રથમ સભા ક્યાં, કોના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા? જવાબ રાજગૃહ, અજાતશત્રુ, અધ્યક્ષ મહાકશ્યપ. પ્રશ્ન 50 બૌદ્ધ ધર્મની બીજી સભા ક્યાં, કોના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા? જવાબ વૈશાલી, કાલાશોક, અધ્યક્ષ સબકામી. પ્રશ્ન 51 ત્રીજી બૌદ્ધ સભા ક્યાં, કોના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા? જવાબ પાટલીપુત્ર, સમ્રાટ અશોક, અધ્યક્ષ મોગલીપુત તિસ્સા. પ્રશ્ન 52 ચોથી બૌદ્ધ સભા ક્યાં, કોના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા? જવાબ કુંડલવન, કાશ્મીર, કનિષ્ક, અધ્યક્ષ વસુમિત્ર. પ્રશ્ન 53 બૌદ્ધ ધર્મની પાંચમી સભા બર્મા કોના શાસનમાં ભરાઈ હતી? જવાબ રાજા મિંડન. પ્રશ્ન 54 બૌદ્ધ ધર્મમાં પંચશીલ એટલે કયા 5 નિયમો? જવાબ 1 અહિંસા, 2 સત્ય, 3 અસ્તે, 4 વ્યભિચાર ન કરવો, 5 માદક દ્રવ્યોનો ત્યાગ. પ્રશ્ન 55 બુદ્ધે છેલ્લો ઉપદેશ કોને આપ્યો હતો? જવાબ સુભદ્રને. પ્રશ્ન 56 ગૌતમ બુદ્ધનું અવસાન નિર્વાણ ક્યાં થયું હતું? જવાબ કુશીનગરમાં. પ્રશ્ન 57 બુદ્ધના મૃત્યુની ઘટનાને શું કહેવાય છે અને તેનું પ્રતીક શું છે? જવાબ મહાપરિનિર્વાણ, પ્રતીક સ્તૂપ. પ્રશ્ન 58 બુદ્ધના નિર્વાણ સમયે મલ્લ રાજ્યના કયા રાજાઓએ અંતિમ સંસ્કાર કર્યા હતા? જવાબ કુશીનગરના મલ્લ રાજાઓએ. પ્રશ્ન 59 બુદ્ધના નિર્વાણ પછી તેમના દેહના કેટલા ભાગ કરવામાં આવ્યા હતા? જવાબ 8 ભાગ. પ્રશ્ન 60 બુદ્ધના શારીરિક અવશેષો પર બનેલા 8 સ્તૂપોને શું કહેવામાં આવે છે? જવાબ શારીરિક સ્તૂપ. પ્રશ્ન 61 સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં છે અને કોણે બનાવ્યો? જવાબ મધ્યપ્રદેશ, સમ્રાટ અશોકે. પ્રશ્ન 62 ધર્મરાજિકા સ્તૂપ ક્યાં આવેલો છે? જવાબ તક્ષશિલા, પાકિસ્તાન. પ્રશ્ન 63 સ્તૂપના સૌથી ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? જવાબ હર્મિકા. પ્રશ્ન 64 વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર બોરોબુદુર ક્યાં આવેલું છે? જવાબ ઇન્ડોનેશિયા. પ્રશ્ન 65 શૂન્યવાદ અને શૂન્યતાનો સિદ્ધાંત આપનાર બૌદ્ધ ફિલસૂફ કોણ હતા? જવાબ નાગાર્જુન. પુસ્તક મધ્યમિકા કારિકા. પ્રશ્ન 66 ગુજરાતમાં કયા સ્થળેથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળી આવ્યા છે? જવાબ દેવની મોરી, અરવલ્લી જિલ્લો. પ્રશ્ન 67 ચીની મુસાફર હ્યુએન ત્સાંગે ગુજરાતના કયા નગરમાં બૌદ્ધ મઠો હોવાનો ઉલ્લેખ કર્યો હતો? જવાબ વડનગર, આનંદપુર. પ્રશ્ન 68 બૌદ્ધ ધર્મમાં નિર્વાણનો અર્થ શું થાય છે? જવાબ દીવો બુઝાઈ જવો, તૃષ્ણામાંથી મુક્તિ. પ્રશ્ન 69 ગૌતમ બુદ્ધે કયા સ્થળે પોતાનો સૌથી છેલ્લો ચોમાસુ વાસ કર્યો હતો? જવાબ વૈશાલીમાં. પ્રશ્ન 70 બૌદ્ધ ધર્મમાં પાવરણ વિધિ ક્યારે કરવામાં આવે છે? જવાબ ચોમાસાના અંતે પાપની કબૂલાત માટે. પ્રશ્ન 71 બુદ્ધના શિષ્યોમાં કોણ ન્યાયના દેવ ગણાતા હતા? જવાબ સારીપુત્ર અને મોગલાન. પ્રશ્ન 72 બૌદ્ધ ધર્મના પતન માટે કયા રાજાને જવાબદાર માનવામાં આવે છે જેણે બોધિવૃક્ષ કપાવ્યું હતું? જવાબ ગૌડ વંશનો રાજા શશાંક. પ્રશ્ન 73 કથાસ્થુ ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ મોગ્ગલીપુત્ત તિસ્સા. પ્રશ્ન 74 બૌદ્ધ ધર્મમાં અનાત્મવાદ એટલે શું? જવાબ આત્મા જેવી કોઈ સ્થાયી વસ્તુ નથી, બધું પરિવર્તનશીલ છે. પ્રશ્ન 75 બુદ્ધના પુત્ર રાહુલે દીક્ષા કોની પાસે લીધી હતી? જવાબ સારીપુત્ર પાસે. પ્રશ્ન 76 બુદ્ધના સમયમાં કાશી શાના માટે પ્રખ્યાત હતું? જવાબ રેશમી કાપડ માટે. પ્રશ્ન 77 કયા બૌદ્ધ ભિક્ષુએ ચીનમાં માર્શલ આર્ટ્સ કુંગ ફૂની શરૂઆત કરી હતી? જવાબ બોધિધર્મ. પ્રશ્ન 78 અમરાવતી સ્તૂપ કઈ નદીના કિનારે આવેલો છે? જવાબ કૃષ્ણા નદી, આંધ્રપ્રદેશ. પ્રશ્ન 79 બૌદ્ધ ધર્મમાં પગોડા, પાગોડા એટલે શું? જવાબ પૂર્વ એશિયામાં સ્તૂપ જેવું ઊંચું મંદિર.
પ્રશ્ન 80 પ્રાચીન સમયનું વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર કયું હતું? જવાબ નાલંદા યુનિવર્સિટી. પ્રશ્ન 81 બુદ્ધે તેમનો પ્રસિદ્ધ અગ્નિ ઉપદેશ કયા પર્વત પર આપ્યો હતો? જવાબ ગયા શીર્ષ. પ્રશ્ન 82 વિશુદ્ધિ મગના લેખક કોણ છે? જવાબ બુદ્ધઘોષ. પ્રશ્ન 83 બૌદ્ધ ધર્મનો કયો ગ્રંથ હિન્દુઓના ગીતા સમાન પવિત્ર મનાય છે? જવાબ ધમ્મપદ. પ્રશ્ન 84 બૌદ્ધ ધર્મમાં પ્રતિત્ય સમુત્પાદ એટલે શું? જવાબ કાર્યકારણનો સિદ્ધાંત જેના પર બૌદ્ધ ધર્મ ટકેલો છે. પ્રશ્ન 85 ચોથી બૌદ્ધ સભામાં કઈ ભાષાનો ઉપયોગ શરૂ થયો હતો? જવાબ સંસ્કૃત. પ્રશ્ન 86 વજ્રચ્છેદિકા પ્રજ્ઞાપારમિતા સૂત્રને બીજા કયા નામે ઓળખાય છે? જવાબ ડાયમંડ સૂત્ર. પ્રશ્ન 87 બુદ્ધના રાજવૈદ્ય કોણ હતા જે તક્ષશિલાના વિદ્વાન હતા? જવાબ જીવક. પ્રશ્ન 88 બૌદ્ધ ધર્મમાં ષડાયતન એટલે શું? જવાબ મનુષ્યની 6 ઇન્દ્રિયો. પ્રશ્ન 89 ઉપાસક અને ભિક્ષુ વચ્ચે શો તફાવત છે? જવાબ ઉપાસક એ બૌદ્ધ ધર્મ પાળનાર ગૃહસ્થ છે જ્યારે ભિક્ષુ સંન્યાસી છે. પ્રશ્ન 90 બુદ્ધના કયા પિતરાઈ ભાઈએ તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો? જવાબ દેવદત્તે. પ્રશ્ન 91 બુદ્ધે જ્યારે પ્રથમ ઉપદેશ આપ્યો ત્યારે તેમની સાથે કેટલા સાધુઓ હતા? જવાબ 5 પંચવર્ગીય ભિક્ષુઓ. પ્રશ્ન 92 લલિત વિસ્તાર ગ્રંથ શેના વિશે છે? જવાબ બુદ્ધના જીવનચરિત્ર વિશે. પ્રશ્ન 93 કયા બૌદ્ધ ગ્રંથમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ મળે છે? જવાબ અંગુત્તર નિકાય. પ્રશ્ન 94 અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કયા અધિકારીઓની નિમણૂક કરી હતી? જવાબ ધમ્મ મહામાત્ર. પ્રશ્ન 95 બૌદ્ધ ધર્મમાં મારા કોને કહેવામાં આવે છે? જવાબ કામદેવ અથવા મનની નકારાત્મક વૃત્તિ. પ્રશ્ન 96 ભગવાન બુદ્ધે કયા રાજ્યની ગણિકા આમ્રપાલીનો આતિથ્ય સ્વીકાર્યો હતો? જવાબ વૈશાલીની. પ્રશ્ન 97 બૌદ્ધ ધર્મમાં પરમિત પેરામિતાનો અર્થ શું થાય છે? જવાબ 10 નૈતિક ગુણોની પરાકાષ્ઠા. પ્રશ્ન 98 બુદ્ધના મૃત્યુ પછી બૌદ્ધ સંઘના પ્રથમ વડા કોણ બન્યા? જવાબ મહાકશ્યપ. પ્રશ્ન 99 બુદ્ધે સર્વમ દુઃખમનો સિદ્ધાંત કોની પાસેથી પ્રેરિત થઈને આપ્યો? જવાબ સાંખ્ય દર્શન કપિલ મુનિ. પ્રશ્ન 100 ગૌતમ બુદ્ધે માધ્યમિક માર્ગનો અર્થ શું સમજાવ્યો હતો? જવાબ અતિશય વિલાસ અને અતિશય કષ્ટનો ત્યાગ. પ્રશ્ન 101 ભારતની બહાર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે કોને મોકલ્યા હતા? જવાબ મહેન્દ્ર અને સંઘમિત્રાને. પ્રશ્ન 102 બૌદ્ધ ધર્મના કયા પંથમાં તંત્ર મંત્રનો પ્રભાવ જોવા મળે છે? જવાબ વજ્રયાન. પ્રશ્ન 103 જૂનાગઢમાં આવેલી કઈ ગુફાઓ બૌદ્ધ ધર્મની છે? જવાબ ઉપરકોટ, બાવા પ્યારા અને ખાપરા કોડિયાની ગુફાઓ. પ્રશ્ન 104 ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ બૌદ્ધ વસ્તી છે? જવાબ મહારાષ્ટ્ર. પ્રશ્ન 105 અજંતાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? જવાબ બૌદ્ધ ધર્મ. પ્રશ્ન 106 બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ એટલે શું? જવાબ જે પોતે જ્ઞાન મેળવ્યા પછી બીજાના કલ્યાણ માટે પૃથ્વી પર રહે છે. પ્રશ્ન 107 બૌદ્ધ ધર્મમાં મઠમાં પ્રવેશવાની વિધિને શું કહેવાય છે? જવાબ પ્રવજ્યા. પ્રશ્ન 108 કયા મુસ્લિમ શાસકે નાલંદા વિદ્યાપીઠનો નાશ કર્યો હતો? જવાબ બખ્તિયાર ખિલજી. પ્રશ્ન 109 ભારતમાં બનેલી બુદ્ધની પ્રથમ મૂર્તિ કઈ કળા શૈલીમાં હતી? જવાબ ગાંધાર અને મથુરા કળા શૈલી. પ્રશ્ન 110 ગૌતમ બુદ્ધના જન્મનો તહેવાર ક્યારે ઉજવાય છે? જવાબ વૈશાખ સુદ પૂનમ. પ્રશ્ન 111 બુદ્ધના સમયમાં મગધના કયા રાજાએ તેમની મિત્રતા સ્વીકારી હતી? જવાબ બિંબિસાર. પ્રશ્ન 112 સારથી છન્ના એ બુદ્ધને ગૃહત્યાગ વખતે કઈ નદીના કિનારે છોડ્યા હતા? જવાબ અનોમા નદી. પ્રશ્ન 113 બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી સૌપ્રથમ કયા બે વેપારીઓને પોતાના શિષ્ય બનાવ્યા હતા? જવાબ તપુસ્સુ અને ભલ્લિક. પ્રશ્ન 114 બૌદ્ધ ધર્મમાં દશશીલ કોના માટે અનિવાર્ય હતા? જવાબ બૌદ્ધ ભિક્ષુઓ અને સાધુઓ માટે. પ્રશ્ન 115 ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠ કયા બૌદ્ધ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું? જવાબ હિનયાન સંપ્રદાયનું. પ્રશ્ન 116 બુદ્ધના શિષ્યોમાં વિનય નિયમોના પ્રખર જ્ઞાની કોણ હતા? જવાબ ઉપાલી. પ્રશ્ન 117 બૌદ્ધ ધર્મમાં થેરવાદ એટલે શું? જવાબ બૌદ્ધ ધર્મની સૌથી જૂની અને મૂળ પરંપરા. પ્રશ્ન 118
ગૌતમ બુદ્ધને જેતવન વિહાર કોણે દાનમાં આપ્યું હતું? જવાબ: અનાથપિંડક. પ્રશ્ન 119. બૌદ્ધ સ્થાપત્યમાં તોરણ કોને કહેવાય છે? જવાબ: સ્તૂપના પ્રવેશદ્વારને. પ્રશ્ન 120. ગૌતમ બુદ્ધે પોતાનો ઉપદેશ આપવા માટે કયા મુખ્ય 5 શહેરોની મુલાકાત લીધી હતી? જવાબ: કપિલવસ્તુ, રાજગૃહ, વૈશાલી, કાશી, સારનાથ અને શ્રાવસ્તી. પ્રશ્ન 121. બુદ્ધના સમયમાં મગધની રાજધાની કઈ હતી? જવાબ: રાજગૃહ, ગિરિવ્રજ. પ્રશ્ન 122. બૌદ્ધ ધર્મમાં કલ્પ એટલે શું? જવાબ: બૌદ્ધ બ્રહ્માંડ વિજ્ઞાન મુજબ સમયનો એક ખૂબ લાંબો યુગ. પ્રશ્ન 123. બૌદ્ધ સાધુઓ જે વસ્ત્રો પહેરે છે તેને શું કહેવામાં આવે છે? જવાબ: કાશાય અથવા ચીવર. પ્રશ્ન 124. બૌદ્ધ મઠોમાં જે ભોજન આપવામાં આવે છે તેને શું કહેવાય? જવાબ: સંગદાન અથવા ભિક્ષાન્ન. પ્રશ્ન 125. ગૌતમ બુદ્ધના અંતિમ શબ્દો કયા હતા? જવાબ: બધા સંસ્કારો નાશવંત છે, અપ્રમાદ સાથે લક્ષ્ય પ્રાપ્ત કરો, કુશીનગરમાં. પ્રશ્ન 126. બૌદ્ધ ધર્મમાં અરિહંત કોને કહેવાય છે? જવાબ: જેણે પોતાની બધી આંતરિક અશુદ્ધિઓ પર વિજય મેળવી લીધો હોય. પ્રશ્ન 127. ગુજરાતના કયા જિલ્લામાં ખાંભલીડા બૌદ્ધ ગુફાઓ આવેલી છે? જવાબ: રાજકોટ જિલ્લો, ગોંડલ પાસે. પ્રશ્ન 128. બૌદ્ધ ધર્મમાં પ્રતિત્ય સમુત્પાદના કેટલા અંગો નિદાન છે? જવાબ: 12 દ્વાદશ નિદાન. પ્રશ્ન 129. બૌદ્ધ ધર્મમાં ભવિષ્યના બુદ્ધ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: મૈત્રેય બુદ્ધ. પ્રશ્ન 130. બૌદ્ધ સાહિત્યમાં પેટકોપદેશ ગ્રંથના લેખક કોણ મનાય છે? જવાબ: મહાકચ્ચાયન. પ્રશ્ન 131. બુદ્ધે કયા સ્થળે કહ્યું હતું કે હું હવે 80 વર્ષનો થયો છું અને મારું શરીર જર્જરિત થઈ ગયું છે? જવાબ: બેલુવા ગામ, વૈશાલી પાસે. પ્રશ્ન 132. બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ પદ્મપાણીનું સૌથી પ્રખ્યાત ચિત્ર કઈ ગુફામાં છે? જવાબ: અજંતાની ગુફા નંબર 1માં. પ્રશ્ન 133. બુદ્ધના નિર્વાણ પછી તેમના અસ્થિઓ મેળવવા માટે કેટલા રાજ્યો વચ્ચે વિવાદ થયો હતો? જવાબ: 8 રાજ્યો વચ્ચે. પ્રશ્ન 134. બૌદ્ધ ધર્મમાં શૂન્યતાનો દાર્શનિક અર્થ શું થાય છે? જવાબ: બધી જ વસ્તુઓ એકબીજા પર આધારિત છે, કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. પ્રશ્ન 135. બૌદ્ધ ધર્મની વજ્રયાન શાખાનું મુખ્ય કેન્દ્ર કઈ વિદ્યાપીઠ હતી? જવાબ: વિક્રમશિલા વિદ્યાપીઠ. પ્રશ્ન 136. બૌદ્ધ સાધુઓ માટે વસ્સા એટલે શું? જવાબ: ચોમાસાના 4 મહિના દરમિયાન એક જ સ્થળે રહીને કરવામાં આવતી સાધના. પ્રશ્ન 137. કયા બૌદ્ધ ગ્રંથમાં સ્ત્રી ભિક્ષુણીઓના અનુભવો અને કવિતાઓનું વર્ણન છે? જવાબ: થેરીગાથા. પ્રશ્ન 138. બૌદ્ધ ધર્મમાં પરિનિબ્બાન એટલે શું? જવાબ: મૃત્યુ પછી જે જન્મ મરણના ફેરામાંથી અંતિમ મુક્તિ મળે તે. પ્રશ્ન 139. ગૌતમ બુદ્ધના દક્ષિણ ભારત સાથેના સંબંધો વિશે કયા સ્તૂપમાંથી માહિતી મળે છે? જવાબ: અમરાવતી અને નાગાર્જુન કોંડા સ્તૂપ. પ્રશ્ન 140. કયા બૌદ્ધ પંડિતે તિબેટમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી? જવાબ: પદ્મસંભવ, ગુરુ રિનપોછે. પ્રશ્ન 141. બૌદ્ધ ધર્મમાં ત્રિશરણ મંત્ર કયો છે? જવાબ: બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. પ્રશ્ન 142. જગત પ્રસિદ્ધ ગૌતમ બુદ્ધની સોનાની મૂર્તિ કયા દેશમાં છે? જવાબ: થાઇલેન્ડ, વોટ ટ્રિમિટ મંદિર. પ્રશ્ન 143. બૌદ્ધ ધર્મમાં ધમ્મપદના કુલ કેટલા શ્લોકો, ગાથાઓ છે? જવાબ: 423 ગાથાઓ. પ્રશ્ન 144. બૌદ્ધ ધર્મમાં અષ્ટાંગિક માર્ગના 3 મુખ્ય વિભાગો કયા છે? જવાબ: 1. પ્રજ્ઞા, જ્ઞાન. 2. શીલ, નૈતિકતા. 3. સમાધિ, એકાગ્રતા. પ્રશ્ન 145. બૌદ્ધ ધર્મની કઈ સભામાં મહાસંઘિક અને થેરવાદી એમ 2 ફાંટા પડ્યા હતા? જવાબ: બીજી બૌદ્ધ સભામાં, વૈશાલી. પ્રશ્ન 146. ગૌતમ બુદ્ધના સમયમાં સૌથી શક્તિશાળી ગણરાજ્ય કયું હતું? જવાબ: લિચ્છી ગણરાજ્ય, વૈશાલી. પ્રશ્ન 147. બુદ્ધના પ્રથમ 5 શિષ્યોને પંચવર્ગીય કેમ કહેવામાં આવે છે? જવાબ: કારણ કે તેઓ બુદ્ધ સાથે અગાઉ તપસ્યામાં જોડાયેલા હતા. પ્રશ્ન 148. ગૌતમ બુદ્ધે પોતાનો દેહત્યાગ કઈ નદીના કિનારે કર્યો હતો? જવાબ: હિરણ્યવતી નદી, કુશીનગર.
પ્રશ્ન 149. બૌદ્ધ ધર્મમાં અષ્ટમંગલ 8 પવિત્ર પ્રતીકો કયા છે? જવાબ: ધર્મચક્ર, કમળ, શંખ, અનંત ગાંઠ, ધ્વજ, 2 માછલી, કળશ અને સફેદ છત્ર. પ્રશ્ન 150. તિબેટિયન બૌદ્ધ ધર્મમાં લોસર શું છે? જવાબ: તિબેટિયન નવું વર્ષ. પ્રશ્ન 151. ગૌતમ બુદ્ધના જીવનની કઈ ઘટના હાથીના પ્રતીક દ્વારા દર્શાવાય છે? જવાબ: બુદ્ધના ગર્ભમાં આવવાની ઘટના. પ્રશ્ન 152. બૌદ્ધ સ્તૂપની આસપાસ જે ગોળાકાર રસ્તો હોય છે તેને શું કહેવાય? જવાબ: પ્રદક્ષિણા પથ. પ્રશ્ન 153. બોધિગયામાં જે હાલનું બોધિ વૃક્ષ છે તે કેટલામી પેઢીનું વૃક્ષ છે? જવાબ: 5મી પેઢીનું. પ્રશ્ન 154. બૌદ્ધ ધર્મમાં મંડલા શું છે? જવાબ: બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરતું ભૌમિતિક આધ્યાત્મિક ચિત્ર. પ્રશ્ન 155. ગુજરાતમાં ખંભાલેડાની ગુફાઓમાં કયા બોધિસત્વના શિલ્પો છે? જવાબ: બોધિસત્વ પદ્મપાણી અને વજ્રપાણી. પ્રશ્ન 156. બૌદ્ધ ધર્મમાં તારા કોણ છે? જવાબ: મહાયાન અને વજ્રયાન પરંપરામાં એક સ્ત્રી બોધિસત્વ. પ્રશ્ન 157. કયા બૌદ્ધ રાજાએ વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? જવાબ: પાલ વંશના રાજા ધર્મપાલે. પ્રશ્ન 158. બૌદ્ધ સાહિત્યમાં મહાવંશ અને દીપવંશ કયા દેશના ઇતિહાસ વિશે છે? જવાબ: શ્રીલંકા. પ્રશ્ન 159. બૌદ્ધ ધર્મમાં અપ્પદીપો ભવનો અર્થ શું થાય છે? જવાબ: પોતાનો પ્રકાશ પોતે બનો. પ્રશ્ન 160. બૌદ્ધ મઠોમાં કયા વાદ્યનો ઉપયોગ પ્રાર્થના અથવા સમય સૂચવવા થાય છે? જવાબ: બૌદ્ધ નગારા અને વિશાળ ઘંટ. પ્રશ્ન 161. ગૌતમ બુદ્ધના સમયમાં અંગુલિમાલ કોણ હતો? જવાબ: એક ખૂંખાર લૂંટારો જે બુદ્ધના સંપર્કમાં આવતા ભિક્ષુ બન્યો હતો. પ્રશ્ન 162. બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક સાહિત્ય કઈ લિપિમાં લખાયેલું છે? જવાબ: બ્રાહ્મી લિપિ. ભાષા: પાલી. પ્રશ્ન 163. બુદ્ધની કઈ મુદ્રા નિડરતા અથવા રક્ષણ દર્શાવે છે? જવાબ: અભય મુદ્રા. પ્રશ્ન 164. બુદ્ધની કઈ મુદ્રા જ્ઞાન પ્રાપ્તિ સમયે પૃથ્વીને સાક્ષી માનવાનું દર્શાવે છે? જવાબ: ભૂમિસ્પર્શ મુદ્રા. પ્રશ્ન 165. તિબેટના બૌદ્ધ ધર્મમાં પંચેન લામાનું શું મહત્વ છે? જવાબ: તેઓ દલાઈ લામા પછી બીજા ક્રમના સૌથી મોટા ધર્મગુરુ છે. પ્રશ્ન 166. ગુજરાતમાં કડિયા ડુંગરની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: ભરૂચ, ઝઘડિયા પાસે. પ્રશ્ન 167. બૌદ્ધ ધર્મમાં સાંઘિકનો અર્થ શું છે? જવાબ: સમુદાય અથવા સંઘને લગતું. પ્રશ્ન 168. ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પ્રવર્તનનો ઉપદેશ કયા ઉદ્યાનમાં આપ્યો હતો? જવાબ: મૃગદાવ, હરણના ઉદ્યાન, સારનાથ. પ્રશ્ન 169. ગૌતમ બુદ્ધના જીવનની કઈ ઘટના સિંહના પ્રતીક દ્વારા દર્શાવવામાં આવે છે? જવાબ: બુદ્ધના પ્રભાવશાળી ઉપદેશો અને શાક્ય સિંહ તરીકેની તેમની ઓળખ. પ્રશ્ન 170. બુદ્ધની મૂર્તિઓમાં ધર્મચક્ર પ્રવર્તન મુદ્રા શું દર્શાવે છે? જવાબ: સારનાથમાં આપેલા પ્રથમ ઉપદેશની સ્થિતિ. પ્રશ્ન 171. ગૌતમ બુદ્ધની મહાપરિનિર્વાણ મુદ્રામાં મૂર્તિ કેવી રીતે હોય છે? જવાબ: જમણા પડખે સૂતેલી અવસ્થામાં. પ્રશ્ન 172. બુદ્ધની મૂર્તિઓમાં વરદ મુદ્રા શું સૂચવે છે? જવાબ: તે દયા, ઉદારતા અને આશીર્વાદ આપવાનું સૂચવે છે, હથેળી બહારની તરફ. પ્રશ્ન 173. ગૌતમ બુદ્ધના જીવનની કઈ ઘટના ચક્ર વ્હીલના પ્રતીક દ્વારા દર્શાવવામાં આવે છે? જવાબ: ધર્મચક્ર પ્રવર્તન, પ્રથમ ઉપદેશ. પ્રશ્ન 174. બૌદ્ધ ધર્મમાં ષડપારમિતામાં કયા 6 ગુણોનો સમાવેશ થાય છે? જવાબ: 1. દાન, 2. શીલ, 3. શાંતિ, ક્ષમા, 4. વીર્ય, ઉત્સાહ, 5. ધ્યાન અને 6. પ્રજ્ઞા. પ્રશ્ન 175. બૌદ્ધ ધર્મમાં પજ્જુન કોને કહેવામાં આવે છે? જવાબ: વર્ષાના દેવતા. પ્રશ્ન 176. બૌદ્ધ ધર્મમાં બોધિચિત્ત એટલે શું? જવાબ: બીજાના કલ્યાણ માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા કે મન. પ્રશ્ન 177. બૌદ્ધ ધર્મમાં નિરોધનો અર્થ શું થાય છે? જવાબ: તૃષ્ણા અને દુઃખનો અંત. પ્રશ્ન 178. બૌદ્ધ ધર્મમાં સમ્યક આજીવિકા એટલે શું? જવાબ: નૈતિક અને પ્રામાણિક રીતે ધન કમાવવું જેમાં કોઈ જીવને હાનિ ન પહોંચે. પ્રશ્ન 179. ગૌતમ બુદ્ધે સર્વમ દુઃખમના સિદ્ધાંતમાં કયા 3 પ્રકારના દુઃખની વાત કરી છે? જવાબ:
1. દુઃખ દુઃખતા 2. વિપરિણામ દુઃખતા અને 3. સંસ્કાર દુઃખતા. પ્રશ્ન 180. બૌદ્ધ ધર્મમાં અનિત્યવાદ અથવા ક્ષણભંગવાદનો અર્થ શું થાય છે? જવાબ: સંસારની દરેક વસ્તુ ક્ષણભંગુર છે અને સતત બદલાતી રહે છે. પ્રશ્ન 181. બૌદ્ધ ધર્મમાં ભાવચક્રમાં કયા 6 લોક દર્શાવવામાં આવે છે? જવાબ: દેવ, અસુર, માનવ, પશુ, પ્રેત અને નરક. પ્રશ્ન 182. બૌદ્ધ ધર્મમાં બોધિ પ્રાપ્ત કરવા માટે કયા 3 અવરોધો ક્લેશ દૂર કરવા પડે છે? જવાબ: લોભ, દ્વેષ અને મોહ. પ્રશ્ન 183. બૌદ્ધ ધર્મમાં 5 સ્કંદ કયા છે? જવાબ: રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન. પ્રશ્ન 184. બૌદ્ધ ધર્મમાં અરિહંત અને બોધિસત્વ વચ્ચે શો તફાવત છે? જવાબ: અરિહંત પોતાની મુક્તિ શોધે છે, જ્યારે બોધિસત્વ અન્યોની મુક્તિ માટે પ્રયત્ન કરે છે. પ્રશ્ન 185. બૌદ્ધ સ્થાપત્યમાં વિહાર અને આરામ વચ્ચે શો તફાવત છે? જવાબ: વિહાર સાધુઓના રહેવાનું સ્થાન છે, જ્યારે આરામ એ બગીચો કે શાંત સ્થળ છે, જ્યાં બુદ્ધ રોકાતા હતા. પ્રશ્ન 186. ગૌતમ બુદ્ધે આનંદને સ્ત્રીઓના સંઘમાં પ્રવેશ વિશે શું ચેતવણી આપી હતી? જવાબ: તેમણે કહ્યું હતું કે જો સ્ત્રીઓ સંઘમાં પ્રવેશશે તો શુદ્ધ બૌદ્ધ ધર્મ 1000 વર્ષના બદલે 500 વર્ષ જ ટકશે. પ્રશ્ન 187. બૌદ્ધ ધર્મમાં ઉપાસિકા કોને કહેવાય? જવાબ: બૌદ્ધ ધર્મ પાળનારી ગૃહસ્થ સ્ત્રી. પ્રશ્ન 188. બૌદ્ધ સાધુઓ જ્યારે ગામમાં ભિક્ષા લેવા જાય ત્યારે કયા નિયમનું પાલન કરે છે? જવાબ: તેઓ કોઈપણ 7 ઘરેથી ભિક્ષા લઈ શકે છે અને જે મળે તે સ્વીકારવું પડે છે. પ્રશ્ન 189. બૌદ્ધ મઠોમાં કરવામાં આવતી પબ્બજ્જા વિધિ કોના માટે હોય છે? જવાબ: નવા સાધુ તરીકે સંઘમાં પ્રવેશવા માંગતા વ્યક્તિ માટે. પ્રશ્ન 190. બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધ વંશમાં બુદ્ધના કેટલા પૂર્વગામી બુદ્ધોનું વર્ણન છે? જવાબ: 24 બુદ્ધોનું. પ્રશ્ન 191. બૌદ્ધ ધર્મમાં ઉપાસથના દિવસે કયા વધારાના 3 નિયમો પાળવાના હોય છે? જવાબ: બપોર પછી ભોજન ન કરવું, ગાદલા પર ન સૂવું અને શણગાર ન કરવો. પ્રશ્ન 192. બૌદ્ધ સ્તૂપના અંડાકાર ભાગની ઉપરના ચોરસ બોક્સને શું કહેવાય? જવાબ: હર્મિકા. પ્રશ્ન 193. બૌદ્ધ ધર્મમાં સ્તૂપના 4 પ્રકારો કયા છે? જવાબ: 1. શારીરિક, 2. પારિભોગિક, 3. ઉદ્દેશિક અને 4. સંકલ્પિત. પ્રશ્ન 194. બૌદ્ધ સ્થાપત્યમાં છત્રાવલી સ્તૂપ પર શું સૂચવે છે? જવાબ: તે શ્રદ્ધા, સન્માન અને ત્રિરત્નનું પ્રતીક છે. પ્રશ્ન 195. બૌદ્ધ સ્તૂપના અંડાકાર ભાગ શેનું પ્રતીક છે? જવાબ: તે બ્રહ્માંડ અને શાંતિનું પ્રતીક છે. પ્રશ્ન 196. બૌદ્ધ સ્થાપત્યમાં વેદિકા એટલે શું? જવાબ: સ્તૂપની આસપાસની સુરક્ષાત્મક વાડ કે રેલિંગ. પ્રશ્ન 197. બૌદ્ધ સ્તૂપમાં યષ્ટિ કોને કહેવામાં આવે છે? જવાબ: સ્તૂપની ટોચ પર જે છત્ર ધરાવતો દંડ હોય તેને. પ્રશ્ન 198. બૌદ્ધ સ્થાપત્યમાં મકરાના શિલ્પો ક્યાં જોવા મળે છે? જવાબ: સ્તૂપના તોરણો અને પ્રવેશદ્વાર પર. પ્રશ્ન 199. ગૌતમ બુદ્ધે સપ્તપર્ણી ગુફામાં કઈ મહત્વની ઘટના બની હતી? જવાબ: પ્રથમ બૌદ્ધ ધર્મસભાનું આયોજન થયું હતું. પ્રશ્ન 200. ગૌતમ બુદ્ધે કયા સ્થળે તેલ અને પાણીના ઉદાહરણથી ધર્મ સમજાવ્યો હતો? જવાબ: શ્રાવસ્તીમાં. પ્રશ્ન 201. ગૌતમ બુદ્ધે કયા રાજાને પોતાનું ભિક્ષાપાત્ર ભેટમાં આપ્યું હતું? જવાબ: વૈશાલીના લિચ્છવીઓને. પ્રશ્ન 202. બુદ્ધે કયા સ્થળે તેલના પાત્રનું ઉદાહરણ આપીને એકાગ્રતા સમજાવી હતી? જવાબ: સાકેત, અયોધ્યામાં. પ્રશ્ન 203. ગૌતમ બુદ્ધે કયા નગરને ધર્મનું મહાનગર બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા? જવાબ: પાટલીપુત્ર. પ્રશ્ન 204. ગૌતમ બુદ્ધે કયા સ્થળે પોતે કરેલા યમક પ્રાતિહાર્ય બેવડા ચમત્કાર દર્શાવ્યા હતા? જવાબ: શ્રાવસ્તીમાં. પ્રશ્ન 205. બૌદ્ધ ધર્મની યોગાચાર અથવા વિજ્ઞાનવાદ શાખાના સ્થાપક કોણ હતા? જવાબ: મૈત્રેયનાથ અને અસંગ. પ્રશ્ન 206. કયા બૌદ્ધ ગ્રંથમાં સાધુ સાધ્વીઓ માટેના 227 જેટલા શિસ્તના નિયમો છે? જવાબ: પાતિમોખ. પ્રશ્ન 207. બૌદ્ધ ધર્મની કાવ્ય શૈલીમાં લખાયેલ સૌંદરનંદ કાવ્યના લેખક કોણ છે? જવાબ: અશ્વઘોષ. પ્રશ્ન 208. વિશ્વનો સૌથી જૂનો બૌદ્ધ ગ્રંથ જે છાપકામ દ્વારા બનેલો છે તે ક્યાંથી મળ્યો? જવાબ:
ચીનની દુનહુઆંગ ગુફાઓમાંથી. પ્રશ્ન 209. ગુજરાતમાં શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ પાસે કઈ બૌદ્ધ ગુફાઓ છે? જવાબ: સિયોતની ગુફાઓ. પ્રશ્ન 210. બૌદ્ધ ધર્મની ઝેન શાખા કયા દેશમાં સૌથી વધુ લોકપ્રિય છે? જવાબ: જાપાનમાં. પ્રશ્ન 211. બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ અવલોકિતેશ્વર કયા ગુણનું પ્રતીક છે? જવાબ: અનંત કરુણા. પ્રશ્ન 212. ગૌતમ બુદ્ધે કયા સ્ત્રી શિષ્યાને જ્ઞાનમાં સર્વોપરી ગણાવ્યા હતા? જવાબ: ખેમા, બિંબિસારની પત્ની. પ્રશ્ન 213. ગૌતમ બુદ્ધે કયા રાજાને રાત દિવસ ધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી? જવાબ: કોસલના રાજા પ્રસેનજીતને. પ્રશ્ન 214. બૌદ્ધ ધર્મમાં ષડ અભિજ્ઞા 6 શક્તિઓમાં દિવ્ય ચક્ષુનો અર્થ શું થાય છે? જવાબ: અન્ય જીવોના જન્મ અને મૃત્યુને જોવાની શક્તિ. પ્રશ્ન 215. બુદ્ધની મૂર્તિઓમાં વિતર્ક મુદ્રા શું સૂચવે છે? જવાબ: ચર્ચા, તર્ક અને બુદ્ધના ઉપદેશોનું શિક્ષણ આપવાની સ્થિતિ. પ્રશ્ન 216. બૌદ્ધ સ્થાપત્યમાં હર્મિકામાં શું રાખવામાં આવતું હોય છે? જવાબ: પવિત્ર અવશેષો અથવા ધાતુના પાત્રો. પ્રશ્ન 217. બૌદ્ધ ધર્મમાં પંચશીલનું પાલન કોના માટે અનિવાર્ય ગણવામાં આવ્યું છે? જવાબ: સામાન્ય ગૃહસ્થો, ઉપાસકો માટે. પ્રશ્ન 218. બુદ્ધે જ્યારે પ્રથમ ઉપદેશ આપ્યો ત્યારે તેને ધર્મચક્ર કેમ કહેવામાં આવ્યું? જવાબ: કારણ કે તે આધ્યાત્મિક કાયદાના શાસનની શરૂઆત હતી. પ્રશ્ન 219. બૌદ્ધ ધર્મમાં શૂન્યતાના સિદ્ધાંતને પશ્ચિમી જગતના કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે સરખાવવામાં આવે છે? જવાબ: સાપેક્ષવાદનો સિદ્ધાંત. પ્રશ્ન 220. બૌદ્ધ ધર્મમાં ભિક્ષુણી સંઘની પ્રથમ વડા કોણ હતા? જવાબ: મહાપ્રજાપતિ ગૌતમી. પ્રશ્ન 221. કયા બૌદ્ધ રાજાએ મજ્જંતિક ને કાશ્મીર અને ગાંધારમાં પ્રચાર માટે મોકલ્યા હતા? જવાબ: સમ્રાટ અશોકે. પ્રશ્ન 222. બૌદ્ધ ધર્મમાં અનાગામી પદ એટલે શું? જવાબ: એવો વ્યક્તિ જે મૃત્યુ પછી ફરી માનવ લોકમાં જન્મ લેતો નથી. પ્રશ્ન 223. બુદ્ધના સમયમાં કોસલના રાજા પ્રસેનજીતની કઈ બહેને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો? જવાબ: સુમન. પ્રશ્ન 224. બૌદ્ધ સ્તૂપના અંડાકાર ભાગ પરના ગોળાકાર પથ્થરને શું કહેવાય છે? જવાબ: નીલ. પ્રશ્ન 225. બૌદ્ધ ધર્મમાં કરુણા અને માયા વચ્ચે શું તફાવત દર્શાવ્યો છે? જવાબ: કરુણા નિસ્વાર્થ છે, જ્યારે માયા એ અજ્ઞાનતાનું પ્રતીક છે. પ્રશ્ન 226. બૌદ્ધ ધર્મની માધ્યમિક શાખાના મુખ્ય ટીકાકાર કોણ હતા? જવાબ: ચંદ્રકીર્તિ. પ્રશ્ન 227. બૌદ્ધ ધર્મમાં સ્વાસ્તિક શેનું પ્રતીક છે? જવાબ: તે બુદ્ધના હૃદય અથવા પગલાંનું પ્રતીક મનાય છે. પ્રશ્ન 228. બૌદ્ધ મઠોમાં લાઇબ્રેરીને શું કહેવામાં આવતું? જવાબ: ધર્મગંજ. પ્રશ્ન 229. બૌદ્ધ ધર્મમાં 3 અગ્નિ કયા છે જે મનુષ્યને બાળે છે? જવાબ: 1. રાગ, આસક્તિ, 2. દ્વેષ અને 3. મોહ. પ્રશ્ન 230. બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ વજ્રપાણી કોનું પ્રતીક છે? જવાબ: બુદ્ધની શક્તિનું પ્રતીક. પ્રશ્ન 231. બૌદ્ધ ધર્મની કઈ શાખા દેહને જ બુદ્ધનું મંદિર માને છે? જવાબ: વજ્રયાન અને સહજયાન. પ્રશ્ન 232. ગૌતમ બુદ્ધે બુદ્ધ બન્યા પછી કેટલા સમય સુધી સતત ધ્યાન કર્યું હતું? જવાબ: 7 અઠવાડિયા સુધી બોધિગયામાં. પ્રશ્ન 233. બૌદ્ધ સ્થાપત્યમાં તોરણ પરના અલંકૃત સ્તંભો શું દર્શાવે છે? જવાબ: બુદ્ધના જીવનની મહત્વની ઘટનાઓ અને જાતક કથાઓ. પ્રશ્ન 234. બૌદ્ધ ધર્મ અનુસાર વ્યક્તિના પુનર્જન્મ માટે કયું તત્વ જવાબદાર છે? જવાબ: વ્યક્તિના કર્મો અને અધૂરી તૃષ્ણાઓ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.